જરા વિચાર કરો, ખેતરમાં પાક લહેરાઈ રહ્યો છે, કાપણી માટે એકદમ તૈયાર છે, અને બરાબર એ જ સમયે કોઈ પાડોશી આવીને તમારા ખેતર સુધી જવાનો રસ્તો જ બંધ કરી દે. આવી સ્થિતિમાં શું થાય? આ એક એવી પરિસ્થિતિ છે જે કોઈ પણ ખેડૂત ભાઈને ચિંતામાં મૂકી દે, કારણ કે એ રસ્તો એમના માટે ફક્ત માટીનો માર્ગ નથી, એ તો એમની આજીવિકાની, એમની મહેનતની જીવનરેખા છે. અને જ્યારે આ જ જીવનરેખા પર કોઈ અવરોધ આવે છે, ત્યારે ખેડૂત માટે એક ગંભીર સમસ્યા ઊભી થાય છે. સ્વાભાવિક છે કે ગુસ્સો આવે અને ઝઘડો કરવાનું મન થાય, પણ સમજદારી એમાં જ છે કે કાયદાનો રસ્તો અપનાવવામાં આવે. તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે કાયદેસર રીતે આ બંધ રસ્તો કેવી રીતે ખોલાવી શકાય. પણ આગળ વધતા પહેલાં એક સ્પષ્ટતા જરૂરી છે. આ વિડીયોમાં આપવામાં આવેલી બધી માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ પ્રકારના કાયદાકીય પગલાં ભરતા પહેલાં તમારે એક યોગ્ય અને અનુભવી કાનૂની સલાહકારની સલાહ અવશ્ય લેવી જોઈએ. નમસ્તે, ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજનો આપણો વિષય છે ખેતરના રસ્તાનો વિવાદ. આપણે આ સમસ્યાને સમજીશું અને એ પણ જાણીશું કે આમાં કેવા પ્રકારના રસ્તાઓ સામેલ હોય છે. જો ખેતરે જવાના રસ્તા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હોય છે સરકારી રસ્તો, જેનું નામ જ બતાવે છે કે તે સરકારી રેકોર્ડમાં એટલે કે નકશામાં નોંધાયેલો હોય છે. આ સરકાર કે ગ્રામ પંચાયતની માલિકીનો હોય છે. અને બીજો હોય છે વહીવટી રસ્તો. આ રસ્તો કદાચ સરકારી કાગળ પર ન હોય, પણ ખેડૂતો વર્ષોથી, પેઢીઓથી પરંપરાગત રીતે એનો ઉપયોગ કરતા આવ્યા હોય છે. કાયદાની નજરમાં બંને રસ્તાનું પોતાનું આગવું મહત્વ છે. જ્યારે રસ્તો બંધ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને ગુસ્સો આવે, પણ એ સમયે આપણે યાદ રાખવાનું છે કે ઝઘડો કે બળપ્રયોગ કરવાને બદલે કાયદાનો માર્ગ અપનાવવો એ જ સૌથી સાચો અને સુરક્ષિત નિર્ણય છે. તો હવે સવાલ એ છે કે કાયદાકીય ઉપાય શું છે? આ સમસ્યાનો પહેલો અને સૌથી અસરકારક ઉપાય મામલતદાર કોર્ટમાં રહેલો છે. મામલતદાર કોર્ટ અધિનિયમની કલમ 5 ખાસ કરીને વહીવટી રસ્તા માટે બનાવવામાં આવી છે. આ કલમ ખેડૂતને અધિકાર આપે છે કે જો કોઈ તેમનો વર્ષો જૂનો વહીવટી રસ્તો બંધ કરે તો તેઓ સીધા મામલતદાર કચેરીમાં અરજી આપી શકે છે અને એ રસ્તો ફરીથી ખોલાવવાની માંગ કરી શકે છે. હવે આ અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો સૌથી પહેલાં તમારી જમીનની માલિકી સાબિત કરવા માટે 7 બાર અને 8 આના ઉતારા. બીજું, તમારી જમીનનો એક નકશો. ત્રીજું, જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ બતાવતો એક સાદો હાથથી દોરેલો નકશો કે સ્કેચ. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, તે છે તમારી આસપાસના ખેતરોના માલિકોના સોગંદનામા. આ પાડોશી ખેડૂતોના સોગંદનામા ખૂબ જ મહત્વના છે. કેમ? કારણ કે એ લોકો તટસ્થ સાક્ષી તરીકે એ વાતની પુષ્ટિ કરે છે કે તમે અને બીજા લોકો આ રસ્તાનો ઉપયોગ ઘણા વર્ષોથી કરી રહ્યા છો. આ તમારા દાવાને ખૂબ જ મજબૂત બનાવે છે. ચાલો હવે આખી પ્રક્રિયાને સમજીએ. સૌથી પહેલાં તમે બધા દસ્તાવેજો સાથે મામલતદાર કચેરીમાં અરજી દાખલ કરો છો. અરજી મળ્યા બાદ મામલતદાર સાહેબ જે વ્યક્તિએ રસ્તો બંધ કર્યો છે એટલે કે સામાવાળાને એક નોટિસ મોકલે છે. એ પછી તલાટી અને સર્કલ ઓફિસર જાતે સ્થળ પર તપાસ કરવા માટે આવે છે. ત્યાં તેઓ એક પંચનામું તૈયાર કરે છે, જે સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિનો લેખિત અહેવાલ હોય છે. એ જ સમયે પાડોશી ખેડૂતોના નિવેદનો પણ નોંધવામાં આવે છે. અને અંતે આ બધા જ પુરાવાઓને ધ્યાનમાં રાખીને મામલતદાર પોતાનો આદેશ આપે છે. આ સ્થળ તપાસ અને નિવેદનોનો મુખ્ય હેતુ એ જ હોય છે કે બે વાત સ્પષ્ટ થાય. પહેલું, શું ત્યાં ખરેખર કોઈ રસ્તો હતો? અને બીજું, શું તેને ગેરકાયદેસર રીતે બંધ કરવામાં આવ્યો છે? આનાથી સત્ય હકીકત સામે આવી જાય છે. અને જો પંચનામા, નિવેદનો અને બીજા પુરાવાથી એવું સાબિત થઈ જાય કે રસ્તો ખોટી રીતે બંધ કરાયો છે, તો મામલતદાર તાત્કાલિક અસરથી એ રસ્તો ફરીથી ખોલી નાખવાનો હુકમ કરી શકે છે. આ હુકમનું પાલન કરવું સામાવાળા માટે કાયદેસર રીતે ફરજિયાત છે. હવે મામલતદાર કોર્ટ સિવાય બીજો પણ એક વિકલ્પ છે, અને એ છે સિવિલ કોર્ટ. અહીં એક અલગ કાનૂની સિદ્ધાંત કામ કરે છે, જેને કહેવાય છે ઇઝમેન્ટ રાઇટ અથવા સુખાધિકાર. સુખાધિકારનો સીધો અને સરળ અર્થ એ છે કે જો તમારી જમીન પર પહોંચવા માટે પાડોશીના ખેતરમાંથી પસાર થવા સિવાય બીજો કોઈ જ રસ્તો ઉપલબ્ધ ન હોય, તો કાયદો તમને પાડોશીની જમીન પરથી પસાર થવાનો અધિકાર આપે છે. આ અધિકારને જ ઇઝમેન્ટ રાઇટ કહેવાય છે. પણ એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે વાત ઇઝમેન્ટ રાઇટની આવે, એટલે કે જ્યારે બીજો કોઈ રસ્તો હોય જ નહીં, ત્યારે તમારે મામલતદાર કોર્ટમાં નહીં પણ સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે છે. સિવિલ કોર્ટમાં જવાનો એક મોટો ફાયદો એ છે
કે તમે કોર્ટ પાસેથી મનાઈ હુકમ મેળવી શકો છો. આ એક પ્રકારનો વચગાળાનો આદેશ છે. એનાથી જ્યાં સુધી કેસનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારો રસ્તો રોકી શકતી નથી અને તમને તાત્કાલિક રાહત મળી જાય છે. અત્યાર સુધી આપણે શું કરવું જોઈએ એની વાત કરી. હવે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે આપણે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ, કારણ કે એક નાની ભૂલ પણ તમારા કેસને નબળો પાડી શકે છે. 3 મુખ્ય ભૂલો છે જે સામાન્ય રીતે લોકો કરી બેસે છે. પહેલી, બળજબરીથી રસ્તો ખોલાવવાની કોશિશ કરવી. બીજી, સામાવાળા સાથે ઝઘડો, બોલાચાલી કે મારામારી કરવી. અને ત્રીજી, કાયદાકીય પગલાં લેવામાં મોડું કરવું. એક વાત ખાસ સમજી લો, જો તમે ગુસ્સામાં આવીને કાયદો હાથમાં લેશો તો સામાવાળો પક્ષ તમારી સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે. આનાથી આખી બાજી ઉલટી પડી શકે છે. જે પોતે પીડિત હોય એ જ આરોપી બની જાય અને એક નવી જ કાયદાકીય મુસીબતમાં ફસાઈ જાય. હવે આવે છે ખૂબ જ મહત્વનો આંકડો, 6 મહિના. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જે તારીખે રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તેના 6 મહિનાની અંદર તમારે મામલતદાર કોર્ટમાં અરજી કરી દેવી જોઈએ. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ તો કાયદાકીય રીતે તમારો કેસ નબળો પડી શકે છે. એટલે જેવું બને કે તરત જ કાર્યવાહી શરૂ કરી દેવી હિતાવહ છે. તો ચાલો હવે આખી ચર્ચાનો સારાંશ જોઈએ અને કેટલીક મહત્વની સલાહ પર નજર કરીએ જે તમને આ સમસ્યાના ઉકેલ માટે કામ લાગશે. બધી વાતનો એક જ સાર છે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, શાંતિ જાળવો અને હંમેશા કાયદાકીય પ્રક્રિયાનો જ સહારો લો. અને એક વ્યવહારુ સલાહ, તમારા આસપાસના ખેડૂતો સાથે હંમેશા સારા સંબંધો બનાવીને રાખો, કારણ કે વિવાદના સમયે તેમની સાક્ષી જ તમારા કેસનો સૌથી મજબૂત પુરાવો બની શકે છે. તો ચાલો બધું ફરી એકવાર યાદ કરી લઈએ. ખેતરના રસ્તાનો વિવાદ કાયદેસર રીતે ઉકેલી શકાય છે. એના માટે સાચી માહિતી, સાચા પગલાં અને થોડી ધીરજની જરૂર છે. મામલતદાર કોર્ટ અને સિવિલ કોર્ટ આ બંને તમારા માટે કાનૂની રસ્તા છે અને આ માર્ગે ચાલીને તમે તમારો અધિકાર પાછો મેળવી શકો છો. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ગમી હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરજો, જેથી બીજા લોકોને પણ મદદ મળી રહે. જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હું ચોક્કસપણે જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા વિડીયોમાં આવા જ કોઈ વિષય સાથે. આભાર. They say the holy water's watered down, and this town's lost its faith. Our colors will fade eventually. So if our time is running out, day after day, we'll make the mundane